એની શક્તિઓ આપણી પાસે છે, પરંતુ એ શક્તિઓનો આપણે પૂરો ઉપયોગ યા તો કરી નથી શકતા, યા તો આપણને આવડતું નથી. તો યોગ એવી પ્રક્રિયા છે કે જીવનના દરેક ક્ષેત્ર ઉપર સંયમથી જીવન કેમ જીવવું એનું માર્ગદર્શન આપણી અંદરથી આપણને ઉત્પન્ન થાય છે. જીવનમાં સમસ્યા તો રહેવાની, એમાં લાગણીઓ પણ ઉત્પન્ન થવાની, અને એ અતિ લાગણીના પ્રવાહમાં તણાવાથી નુકસાન પણ થવાનું. પરમાત્માએ ધ્યાન કરવાનો મોકો આપ્યો છે, અને ઈશ્વર કૃપાથી આજે ચિત્ત વૃત્તિઓનું ધ્યાન હૃદયની અંદર ચડી રહ્યા છે. અનુલોમ વિલોમ પૂરું કરી લેશું, બંને હાથ કમરની બાજુમાં રાખશું અને આપણે પરમાત્માની ઈષ્ટદેવને યાદ કરી આપણે ચિત્તની અંદર અંતરદ્રષ્ટિ કેન્દ્રિત કરશું. જન્મો જન્મથી ચિત્ત છે ને એ મેલું ભરાયેલું છે, ઘણું બધું મેલ અંદર લાગી ગયું છે. ખૂબ જ લાગણીઓ ભરેલું જીવન જીવવાથી ઘણા બધા મલિન તત્વો આપણા ચિત્તને ડિસ્ટર્બ કરી રહ્યા છે. તે મલિન તત્વોને મારીને હટાવવાના છે. એટલા માટે આજનું ચિત્ત વૃત્તિ નિરોધ યોગ, ચિત્ત વૃત્તિ નિરોધ યોગ દ્વારા યોગ સમત્વ ક્ષમતા પ્રાપ્ત કરવી નથી, યોગ દ્વારા થાય છે. એટલે જ આપણા મહાપુરુષો સરસ મજાનો શ્લોક બનાવ્યો છે, અસ્તુ માં સત્યમ. અસત્યથી સત્ય તરફની યાત્રા અસ્તુ માં સત્યમ, તમસો માં જ્યોતિર્ગમય. હે પરમાત્મા, તો અંધકારમાંથી અમને ઉજાસ તરફ લઈ જાય. હવે જે દિવાળીના દિવસો છે ને એ અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું, પ્રકાશ પર્વ તરીકે આ દિવાળીને આપણે મનાવીએ છીએ. નવલું વર્ષ અંધકાર ઉપર પ્રકાશનો વિજય, જ્ઞાનનો ઉદય કરવાનો છે. આપણે અજ્ઞાનના અંધકારને દૂર કરવાનો છે. એટલે તમે જુઓ ને કે નવરાત્રી માતાનું જાગરણ, આપણે અહીંયા તો રાત્રિના 11-12 સુધીનું જાગરણ હોય છે, પણ ઘણા પ્રદેશોની અંદર 24 કલાકનું જાગરણ 9 દિવસ સુધી નવરાત્રી દરમિયાન પહેલા નોરતાથી શરૂઆત કરીને દશેરાની સવાર સુધીનું જાગરણ, એને માતાના જાગરણની રાત્રિ કહેવામાં આવે છે. ચિત્તની અંદર આ નવદુર્ગાનો વાસ છે.
ચિત્તની અંદર બ્રહ્મ વિષ્ણુનો વાસ છે. ઘણું પવિત્ર છે ચિત્ત, પરંતુ સંબંધોના અંધકારો ચિત્તને મેલું કરી નાખે છે. ઘણી વાર અતિ લાગણીશીલ હોવું એ જીવન માટે ખતરો બની જતું હોય છે. એ ખતરાને પાર કરવા માટે ઈશ્વરી શક્તિઓને પ્રગટ કરવા માટે આજે ધ્યાન કરી રહ્યા છે. આ યાત્રા કેવલ્ય પદ, નિર્વિકલ્પ નિર્બીજ સમાધિ, અનેક નામો છે સમાધિ. પણ સમાધિ પછીનું જે પદ આવે છે તેને કેવલ્ય પદ કહેવામાં આવે છે. મહાવીર સ્વામીને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન બુદ્ધને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. વિશ્વામિત્રને પણ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. મને તમને પણ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તો પેલા સમાધિ લાગવી જોઈએ. અને સમાધિ સુધી પહોંચવું એ બહુ સહેલી વાત નથી અને અઘરો પણ નથી. યાત્રા લાંબી છે. અને ચિત્તવૃત્તિનો નિરોધ કરવો હોય તો યમ નિયમ જીવનની અંદર સાર્થક કરવા જરૂરી છે. પંચ કલેશોને શાંત કરવા જરૂરી છે. પંચ દોષોને શાંત કરવા જરૂરી છે. પંચ પ્રાણને શાંત કરવા જરૂરી છે. અને પંચભૂતને નિર્મળ કરવાની જરૂર છે. તો પંચભૂત શું છે? તો શરીરના 5 તત્વો છે. પહેલો કોષ છે શરીરને ટકાવી રાખવા માટે પ્રાણ, જેને પ્રાણની કોષ. બીજો કોષ છે અન્નમય કોષ. ઘણા લોકો અન્નમય કોષને પેલો કોષ માને છે, પછી પ્રાણમય કોષ. એ લોકોની દલીલ એવી છે કે શરીર હોય તો પ્રાણ કામ આવે. કોઈની દલીલ એવી છે કે પ્રાણ હોય તો શરીર કામ આવે. પરંતુ બંને એકબીજા વગર રહી ન શકે એવા આ બંને તત્વો એકબીજાના પૂરક છે. એટલે પ્રાણમય કોષ કયો કે અન્નમય કોષ, આ બંને કોષ હોય તો જ આ શરીર જીવિત રહી શકે. અન્ન વગર પણ ન રહી શકે અને પ્રાણ વગર પણ ન રહી શકે. પ્રાણ વગર અમુક ક્ષણો જ રહી શકે, અન્ન વગર